આ અત્યારે સેકન્ડ ક્વાર્ટર ફાઇનલ ચાલુ રહી છે. અશ્વિન જોશી અને અંકિત પાઠક, ટીમ મહાકાલના બે બેટ્સમેન ક્રીઝ પર. બોલ સીધો ફટકારી છે ઓફ સાઈડમાં, ગેપ કવર્સની ઉપરથી બોલ જઈ રહ્યો છે બાઉન્ડ્રી લાઈન તરફ અને ઇટ્સ બાઉન્ડ્રી. વેલકમ બાઉન્ડ્રી ફ્રોમ અશ્વિન જોશી, ટીમ મહાકાલ તરફથી. ચાર બોલ 11 રન થઈ ગયા છે અહીંયા ટીમ મહાકાલના. આ અહીંયા સેકન્ડ ક્વાર્ટર ફાઇનલ ચાલુ છે. ઓમકાર પિંગુલકર એનો સામનો કરશે. હા તો ઇટ્સ અ વાઇડ બોલ, વાઇડ ડિલિવરી કોલ્ડ બાય એમ્પાયર અને સ્કોર થઈ ગયો છે 13 રન. ટીમ મહાકાલના બે બેટ્સમેન અત્યારે અંકિત પાઠક ઇઝ ઓન સ્ટ્રાઇક અને અશ્વિન જોશી ધ સિનિયર મોસ્ટ પ્લેયર ઓફ ટીમ મહાકાલ. એક ઓવર કમ્પ્લીટ અને 14 રન થઈ ગયા છે ટીમ મહાકાલના. ફર્સ્ટ ઓવર કમ્પ્લીટેડ 14 રન્સ. કોંગ્રેચ્યુલેશન ટુ ટીમ કેપ 11. અને હવે બોલર આવી ગયા છે આકાશ ટાઇગર્સના કેપ્ટન હેમલ ઓઝા. કોંગ્રેચ્યુલેશન ટુ ટીમ કેપ 11 એઝ અ પ્લેયર નિલેશભાઈને અને એઝ અ કેપ્ટન, એઝ અ ઓનર અત્યારે એમની ટીમની મેચ નિહાળવા આવી ગયા છે. વેલકમ ટુ ધ બોક્સ. Hemal Oza is the bowler of Akash Tigers captain. Very good ball by Hemal Oza. Ankit Pathak સામે બંને એક્સપિરિયન્સ પ્લેયર અહીંયા. અંકિત પાઠક એટલા જ એક્સપિરિયન્સ બેટ્સમેન અને હેમલ ઓઝા વન ઓફ ધ બેસ્ટ પ્લેયર ઓફ ધ યુપીએલ અને કેપ્ટન ઓફ આકાશ સ્ટ્રાઇકર્સ. Hemal Oza going to ball next ball.
સુંદર ફટકો અને બોલ જઈ રહ્યો છે બાઉન્ડ્રી લાઈન તરફ અને સ્ટ્રેટ ડાઉન ધ ગ્રાઉન્ડ. ઇટ્સ અ 4 રન વેલકમ બાઉન્ડ્રી બાય અંકિત પાઠક. ગુડ શોટ સ્ટ્રેટ ડાઉન ધ ગ્રાઉન્ડ. સરસ શોટ ફટકાર્યો હતો અંકિત પાઠકે અહીંયા સ્ટ્રેટ ડાઉન ધ ગ્રાઉન્ડ. ફિલ્ડરની અહીંયા મિસ્ટેક થી અત્યારે અહીંયા બાઉન્ડ્રી જોવા મળી છે. અગર સીધા ઉભા હોત તો આ બોલ રોકી શકત. બોલ સીધો ફટકારી છે પોઈન્ટ અને કવર્સની વચ્ચેથી બોલ જઈ રહ્યો છે બાઉન્ડ્રી લાઈન તરફ એન્ડ ઇટ્સ અ વેરી ગુડ શોટ બાય અંકિત પાઠક. ગોલ ગોઝ આઉટ ઓફ ધ બાઉન્ડ્રી એન્ડ ઇટ્સ અ 4 રન અને સ્કોર થઈ ગયો છે 22 રન 1.4 ઓવર. અંકિત પાઠક એટલા જ સરસ ફોર્મમાં દેખાઈ રહ્યા છે અહીંયા આપણને. ટીમ મહાકાલના વાઇસ કેપ્ટન અંકિત પાઠક. અંડર 15ના જેટલા બી પાર્ટિસિપન્ટ હોય એ આપણે ત્યાં પેલું ટેન્ટ છે ત્યાં આગળ બધા જમા થઈ જાય. આપણી વચ્ચે અહીંયા આ સેકન્ડ ક્વાર્ટર ફાઇનલ ચાલી રહી છે સેકન્ડ પીચ પર. આકાશ સ્ટ્રાઇકર્સ વર્સિસ ટીમ મહાકાલ. ટીમ મહાકાલની બેટિંગ ચાલે છે અત્યારે અને સ્કોર થઈ ગયો છે 23. હેમલ ઓઝા ઇઝ અ કેપ્ટન એન્ડ બોલર ઓફ આકાશ સ્ટ્રાઇકર્સ. બોલ સીધો ફટકારી દીધો છે ઓફ સાઈડમાં કવર ડ્રાઈવ મારી છે બટ સીધો ફિલ્ડરના હાથમાં બોલ. સરસ ફિલ્ડિંગ સેટ કરી છે અહીંયા હેમલ ઓઝાએ અને આ ઓવર કમ્પ્લીટ અને ઓવરની સમાપ્તિ પર રન થઈ ગયા છે 24 વિધાઉટ એની લોસ ઓફ વિકેટ. 2 ઓવરમાં 24 રન. 2 ઓવર 24 રન. અને આપણા વચ્ચે અહીંયા જે પેલી પીચ પર ક્વાર્ટર ફાઇનલ ચાલુ છે એનો સ્કોર છે 2 ઓવર 26 રન. દાદા 11 વર્સિસ રાઇઝિંગ રાજગોર. દાદા 11ના 2 ઓવર 26 રન. એક પણ વિકેટ નથી પડી. અને રાઇઝિંગ રાજગોર તરફથી ત્યાં રાહુલ ઓઝા ઇઝ અ બોલર. અને આકાશ સ્ટ્રાઇકર્સ તરફથી રાઇઝિંગ રાજગોર કીધું પહેલી મેચનું. આકાશ સ્ટ્રાઇકર્સ તરફથી ઉર્વેશ ઓઝા વાઇસ કેપ્ટન ઓફ ધ ટીમ. બોલ ગયો છે ઓફ સાઈડની બહાર અને કીપરથી મિસ થઈ ગયો છે બોલ. બોલ જઈ રહ્યો છે બાઉન્ડ્રી લાઈન તરફ. ફિલ્ડર બોલની નીચે. લેટ્સ વેઇટ ફોર ધ અમ્પાયર્સ કોલ નાઉ. અને આ વાઇડ ડિલિવરી વાઇડ પ્લસ 2 રન અને 3 રન ટીમ મહાકાલના ખાતામાં. 3 એક્સ્ટ્રા રન આવી ગયા છે ટીમ મહાકાલના ખાતામાં. ઉર્વેશ ઓઝા ઇઝ અ બોલર. અને આજ વચ્ચે અહીંયા આપણા વચ્ચે નિમયભાઈ ઓઝાનું હાર્દિક સ્વાગત છે જે કાલે ફ્રી થઈ ગયા છે. આકાશ સ્ટ્રાઇકર્સનું લાસ્ટ યરનું ટી શર્ટ પહેરીને આકાશ સ્ટ્રાઇકર્સને સપોર્ટ કરવા આવી ગયા છે. જોશીલે જોશી ટીમના કેપ્ટન હાર્દિક ઓઝાનું સ્વાગત છે.
બેટા બાજુ બાજુ. સરસ શોટ, સ્ટે ડાઉન ધ ગ્રાઉન્ડ, ફિલ્ડર ઇઝ ધેર, ફિલ્ડર ઇઝ ધેર અને બોલ જે રહ્યો ફિલ્ડરના હાથમાં. બોલરે એક જ રન, ફક્ત એક જ રન. અહીંયાથી બધા પ્લીઝ રિક્વેસ્ટ છે મારી સામેથી હટી જાય. લેગ સાઈડમાં ફટકારી ગયો છે, બોલ જઈ રહ્યો છે બાઉન્ડ્રી લાઈન તરફ, ફિલ્ડર ત્યાં મોજૂદ, સીધો સીધો ફિલ્ડરના હાથમાં. ઓનલી 1 રન અને આ ઓવરથ્રોની કોશિશ બટ નાકામ. અને સ્કોર થઈ ગયો છે નાવ 2.3 ઓવર્સ 30 રન 0 વિકેટ. 2.3 ઓવરમાં 30 રન થઈ ગયા છે ટીમ મહાકાલના અને એક પણ વિકેટ નથી પડી હજી ટીમ મહાકાલની. સુંદર શોટ, કવર ડ્રાઈવ મારી છે, ફિલ્ડર જઈ રહ્યા છે બોલની પાછળ, બટ એટલી જ સરસ ફિલ્ડિંગ અહીંયા બાઉન્ડ્રી અટકાવી દીધી છે, બટ 2 રન લેવાથી નહીં અટકાવી શકે અને રન થઈ ગયા છે 33 રન વિધાઉટ લોસ એની વિકેટ. 2.5 ઓવર 33 રન 0 વિકેટ. બોલ ફટકારી ગયો છે લેગ સાઈડમાં, બોલ ગયો છે આઉટ ઓફ ધ ગ્રાઉન્ડ એન્ડ ઇટ્સ અ હ્યુજ સિક્સ બાય અશ્વિનભાઈ જોશી. વેરી સુપર શોટ બાય અશ્વિનભાઈ જોશી. પહેલી સિક્સર આ મેચની અને સ્કોર થઈ ગયો છે 3 ઓવરમાં 39 રન. 39 રન થઈ ગયા છે ટીમ મહાકાલના. વેરી ગુડ બોલ બાય હેમોલોઝા. હેમોલોઝા પોતાની સેકન્ડ ઓવર લઈને આવી ગયા છે અને સ્કોર થઈ ગયો છે 40 રન.
हेलो Hemaloza, the most experienced player of UPL. Shot on the leg, and it's over the rope. Sixer. And the score goes to 47 for no loss after 3.4 overs. અંડર 15માં જે કોઈ છોકરાઓને નામ લખાવાના હોય એ હિરેન ઓવાને મળે મંડપના સેકન્ડ સ્ટેજ ઉપર. A very good chance of run out, but Ashwin Joshi was quick enough to cover his ground. Hemaloza in desperate need of wickets. Ankit Pathak and Ashwin Bhai both playing really very sensible. Outside the off, Hemaloza completes his spell of 2 overs and the score of Caps 11 goes to 48 after 4 overs without any loss. It's time for Caps 11 to boost their run rate up. Dushyant Oza will come up with the 5th over. ભાવેશભાઈ ભટ્ટનું ગ્રાઉન્ડ ઉપર હાર્દિક સ્વાગત કરે છે ટીમ એસકેસીએફ. ભાવેશભાઈ ચંદ્રકાંત ભટ્ટ, ચંદ્રકાંતભાઈ કરસનજીભાઈ ભટ્ટ એટલે કે એસકેસીએફ નું એક મોટું પિલર. મિતાલી રાજગર, ભાર્ગવ રાજગરના વાઇફ ટીમ એસકેસીએફ એમનું પણ હાર્દિક સ્વાગત કરે છે. ડે 1 થી રાજગર ફેમિલી, હિંમતભાઈ રાજગર ફેમિલી એસકેસીએફ સાથે જોડાયેલા છે. ભાર્ગવ રાજગર માટે આપણે બે શબ્દ કહીએ તો નવા નવા આઈડિયાઝ લાવવા, એને ઇમ્પ્લિમેન્ટ કરવા, સંસ્થાને બેનિફિટ મળે એવા કામ કર્યા છે ભાર્ગવભાઈએ. Outside the off stump and what a lovely catch. They get through the big wicket. A big wicket. The most deserving wicket. A breakthrough given by Dushyant Oza to Akash strikers. Ashwin by Yoshi goes back to the pavilion and Gaurang Oza, the captain himself, comes to the crease to take the charge. લાભ શંકરભાઈ પાઠકના પરિવારનું હાર્દિક સ્વાગત કરે છે ટીમ એસકેસીએફ. સતીશભાઈ પાઠક ટીમ એસકેસીએફના એક બહુ જ મજબૂત પિલર છે અને ટાઈમિંગમાં કામ કરવું કોઈ સતીશભાઈ પાઠકથી શીખે. વોટ અ લવલી બોલ. દુષ્યંત ઓઝા ખૂબ જ સરસ ફિલ્ડિંગનું પ્રદર્શન કરી રહ્યા છે અહીંયા. બોલિંગનું full top delivery
and punished by the batsman. Gaurang open. No ball. It's a no ball. A big penalty given by Gaurang Oza, captain himself, to Dushyant Oza. Umpire used ball અહીંયા છે. Used ball. ભાર્ગવભાઈ રાજેન્દ્ર પ્રસાદ ઓઝા ટીમ એસકેએસએફ નું હાર્દિક સ્વાગત કરે છે. નિમય ઓઝા, નિમય મહેન્દ્રભાઈ ઓઝા ટીમ એસકેએસએફ નું હાર્દિક સ્વાગત કરે છે. Free hit and good fielding by there. We'll have to just settle down with single. So score moves to 55 for the loss of 1 wicket after 4.4 overs. Fifth ball and very loose ball on the long off. Just a single. Vice captain Urvesh Oza is very quick enough. Yatinbhai Oza, યતીનભાઈ ઓઝાનો ટીમ એસકેએસએફ હાર્દિક સ્વાગત કરે છે. આ પરિવાર ટીમ એસકેએસએફ ની સાથે વર્ષોથી જોડાયેલું છે. લેગ બિફોર given. Dushyant Oza gets another wicket. Gaurang Oza was first trying for a single but caught ahead of the stumps. Leg before wicket. સ્કોર થઈ ગયો છે 5 ઓવર 56 રન 2 વિકેટ. હિરેન મહેતાનું ટીમ એસકેએફસી હાર્દિક સ્વાગત કરે છે. બોલર નેમ પ્લીઝ. દીપક ઠાકર. બેટ્સમેન અંકિત પાઠક. ખૂબ જ સારો શોટ, એટલી જ સારી ફિલ્ડિંગ. હેમલ એક એવો કેપ્ટન છે કે ક્યારેય બી ગેમ ફરાવી શકે છે. સ્ટ્રાઇક પર છે દીપેન જોશી, ધ ન્યૂ બેટ્સમેન. હેમલ ઓઝા એવો કેપ્ટન છે ક્યારેય બી ગેમ ફરાવી શકે છે. એકલો એવો બેટ્સમેન છે કે 50-60 રન હોય તો બી એકલો મારી શકે છે એવી કેપેસિટી છે. એવા 3-4 પ્લેયર છે, એસબી, હેમલ ઓઝા, રાજીવ પાઠક. રન થઈ ગયા છે. 5 ઓવર 2 બોલ 58 રન. દીપક ઠાકર સ્પિનરના તરીકે જાય છે અને ખૂબ જ સારો બોલ. હેમલે આ વખતે એકદમ ગોતીને ટીમ લીધી છે. ભાર્ગવ રાજગોર, બહુ જ દુઃખ થયું તમે હારી ગયા. અમને તમારાથી વધારથી અમે પહેલે જ દિવસે વયા ગયા. ખૂબ જ સારી ફિલ્ડિંગ, 2 રન. સ્કોર મૂવ્સ ટુ 60 રન્સ, 5.4 બોલ્સ. લાસ્ટ ટુ બોલ. જે હિસાબે ટીમે સ્ટાર્ટ આપ્યું તે હિસાબે હેમલની ટીમે કમબેક સારું કર્યું. મારા હિસાબે 10-15 રન હજી ઓછા કરી નાખ્યા એ લોકોના. ખૂબ જ સારી બોલિંગ દુષ્યંત ઓઝા દ્વારા અને ફૂલ ટોપ બોલ કવર્સ પર. ખૂબ જ સારી ફિલ્ડિંગ.
દુષ્યંત ઓઝા સિંગલ રન, સ્કોર વોઝ ટુ 61. લાસ્ટ બોલ હર્ષ જોશી કાલે જે હારી ગયા, 2 મેચ હારી ગયા, બહુ જ પ્રેક્ટિસ કરી હતી, એટલે જ કહું છું પ્રેક્ટિસ ઓછી કરો. લાસ્ટ બોલ ડોટ બોલ, આઈ થિંક સો ડોટ બોલ. 62 રન્સ ટુ વિન, 62 નો ટાર્ગેટ આપ્યો છે. મારા હિસાબે અંકિત પાઠકની ખૂબ જ સારી ઇનિંગ, कितने बॉल में कितना किया अंकित पाठक? अंकित पाठक 20 બોલમાં 27 રન, 20 બોલમાં 27 રન. એક સ્ટેન્ડ કરીને ઉભો હતો અંકિત પાઠક. હા, અશ્વિનભાઈ 12 બોલમાં 19 રન, ગૌરાંગ ઓઝા 4 બોલમાં 5 રન. પણ આ મેચ એવી છે કે હેમલ એવો બેટ્સમેન છે કે એકલો ઉપર હશે તો 60 શું 71 હોય 80 હોય તો પણ એના માટે કાંઈ નથી. ને સામેવાળી ટીમે જો હેમલની વિકેટ લેશે તો ગેમમાં 110% આવી શકશે, પણ હેમલ ઉભો રહી ગયો તો કાંઈ પોસિબિલિટી નથી. પણ સામેની ટીમમાં અશ્વિનભાઈ જોશી ખૂબ જ સારો અનુભવ છે ક્રિકેટનો, તે ગેમલિંગ કરીને કોઈની બી વિકેટ કઢાવી શકે છે. ટાર્ગેટ 62 નો ટાર્ગેટ છે. ફર્સ્ટ પિચ પર મેચ ચાલી રહી છે. કેપ 11, 5 ઓવર 2 બોલ 75 રન્સ, 2 બોલ બાકી છે. ફર્સ્ટ પિચ પર ખૂબ જ સારી બેટિંગ ચાલી રહી છે. 75 નો સ્કોર થઈ ગયો છે, હજી 2 બોલ બાકી છે. જનકભાઈ જોશી નવા કપડામાં આવી ગયા, ગઈકાલે જ આવી ગયા હતા કે આજે આવ્યા? ઉપાધ્યાય, સોરી. શું તમે હારી ગયા એટલે મને નથી ખબર પડતી તમે કોણ છે? આવો બેસો, આવો. આપણે બે હારેલા એક જ જગ્યાએ બેઠા છે. હવે કાંઈ બચ્યું નથી રમવાનું, તો આપણે મળશે નહીં નવા કપડામાં. કાંઈક તો કરીએ નવરા થઈને, તો કોમેન્ટ્રી કરીએ. ઓપનિંગમાં આવી ગયા છે લાંબો હેમલ ઓઝા અને નો સ્ટ્રાઇકર છે મિલન ઠાકર. જો એક ટાઈમનો ખૂબ જ મોટો હિટર હતો, પણ હમણાં 3-4 વર્ષથી નથી હાલતો જરાય. આજે જોઈએ શું કરે છે. અશ્વિનભાઈ જોશી પહેલી ઓવર નાખે છે અને સ્ટ્રાઇક પર છે હેમલ ઓઝા કેપ્ટન હિમસેલ્ફ. હેમલ ઓઝા જો 6 ઓવર ઉભો રહી ગયો તો સામેવાળી ટીમ મુશ્કેલીમાં આવી જશે, કારણ કે હેમલ તો સિંગલ ડબલમાં તો ઓછું જ રમે છે, બાઉન્ડ્રીની બહાર જ બોલ મારતો હોય છે હેમલ ઓઝા. અને ફર્સ્ટ પિચ પર સ્કોર થઈ ગયો છે 83 રન્સ. ફર્સ્ટ પિચ પર સ્કોર થઈ ગયો છે 83 રન્સ, ખૂબ જ સારો સ્કોર ફર્સ્ટ પિચ પર. ધોવાધાર બેટિંગ ચાલી રહી છે ફર્સ્ટ પિચ પર. અને અહીંયા ફર્સ્ટ બોલ અશ્વિન જોશી ટુ હેમલ ઓઝા. અને પહેલો બોલ અશ્વિનભાઈ જોશીનો લેગ સાઈડમાં બોલ હતો, કોઈ બી ફિલ્ડરને આ મોજૂદ નથી. આ એક ગિફ્ટ આપી દીધી હેમલ ઓઝાને એક થોડી ગિફ્ટ આપી દીધી. પણ અશ્વિનભાઈ એવા બોલર છે કે ક્યારે બી કમબેક કરાવી શકે છે. હેમલ ઓઝાનો તમે શોર જોયો, ફૂલ ટોસ બોલો તો તું બી ગેપમાં માર્યો. હેમલ ઓઝા માટે ખૂબ જ અનુભવ છે. 1 બોલ 4 રન.
ભાર્ગવ ઉપાધ્યાય તમે બાઉન્ડ્રી પર ઊભા છો, થોડા આગળ ઊભા રહીએ. અશ્વિનભાઈ જોશી બીજો બોલ. ખૂબ જ સારો બોલ, ખૂબ જ સારો બોલ. મેં કીધું ને અશ્વિનભાઈ ક્યારે બી કમબેક કરી શકે છે. અશ્વિનભાઈ ખૂબ જ સારા બોલર, હેમલ ઓઝા બી સારા બેટ્સમેન. હવે યુપીએલમાં 4-5 વર્ષથી એવા સારા સારા પ્લેયરો આવી ગયા છે. પેલા 4-5 નામ હતા ખાલી. થર્ડ બોલ હેમલ ઓઝા. તો ખૂબ જ સારો બોલ ને ખૂબ જ સારો પ્લેસ. 1 રન. હેમલ ઓઝાને ખબર છે કે પેલા બોલમાં બાઉન્ડ્રી આવી ગઈ છે, તો 1 ઓવરમાં 10-11 રન બી કાઢશો તો બી ગેમ નીકળી જશે. કોને કીધું? અશ્વિનભાઈ જોશી. 4th બોલ મિલન ઠાકર. ત્રણ બોલમાં 5 રન આવી ગયા છે. મિલન ઠાકર 4th બોલ. ખૂબ જ સારો શોટ, ખૂબ જ સારો શોટ મિલન ઠાકર. અને એટલી જ સારી ફિલ્ડિંગ કરવા ગયો તો જીજી પર. હાર્ડ લક. ખૂબ જ સારો શોટ મિલન ઠાકર. મિલન ઠાકર અને આ નવા કપડામાં આવી ગયા છે, વ્હાઇટ ટી શર્ટમાં, નાના છોકરાના બેટ લઈને. હારી ગયા પછી શું કરે, આજ કામ વધ્યું ભાઈ હવે આપણે તો. ચાર બોલ 9 રન. ખૂબ જ સારો શોટ મિલન ઠાકરનો. થોડું અશ્વિનભાઈ ફિલ્ડિંગ ચેન્જ કરે છે. 4 બોલ 9 રન. 4 બોલ 9 રન. પાંચમો બોલ. ખૂબ જ સારો કમબેક, ખૂબ જ સારો કમબેક અશ્વિનભાઈ જોશી. ડોટ આયા. 5 બોલ 9 રન. ખૂબ જ સારી બોલિંગ અશ્વિનભાઈ જોશી. કારણ કે 6 ઓવરની મેચમાં તો 10-11 રન તો આવવાના જ છે, પણ ખૂબ જ સારું કમબેક અશ્વિનભાઈ જોશીનું. લાસ્ટ બોલ પહેલી ઓવરનો પાવર પ્લેનો. ખૂબ જ સારો શોટ અને જીજી. અરે કેચ! અશ્વિનભાઈ જોશી એક એવા બોલર છે, કેચ પકડ્યો છે જીજી ઓઝા, ગૌરાંગ ઓઝા. ગૌરાંગ ઓઝા કેપ્ટન હિમસેલ્ફ. અને અશ્વિનભાઈ જોશીએ ટ્રાય કરી કે ભલે હિટ કરીને મારે, તાકાતથી મારશે તો જશે, નજર આઉટ થઈ જશે. 1 ઓવર 9 રન 1 વિકેટ. નેક્સ્ટ બેટ્સમેન ઓમકાર તિંગોલકર. હાર્દિકભાઈ કાર્તિક ઓઝા તમારું હાર્દિક સ્વાગત છે. તમારે પાણી બોટલ જોઈએ? સપ્તાહમાં બધાને બહુ પાણી પીવડાવ્યું તે. ફર્સ્ટ પિચ પર અશ્વિનભાઈ જોશી. ખૂબ જ સારી બોલિંગ. 2 4 આપી, પણ જે કમબેક કર્યો છે મિલન ઠાકર ધ હાર્ડ હિટર, એની વિકેટ લઈને બોલર આવ્યો છે ડીઓ. ડીઓ ધર્મેશ ઓઝા. ધર્મેશ ઓઝા. હેમલ ઓઝા સ્ટ્રાઇક પર. ડીઓની બોલિંગ. ફર્સ્ટ બોલ વોટ અ ગુડ બોલિંગ. અને અશ્વિનભાઈ જોશી હશે તો 1 જ રન હશે. હા 100% 1 જ રન હશે. હા ગુડ થ્રો અશ્વિનભાઈ જોશી. 85 ટાર્ગેટ ફર્સ્ટ પિચ પર. 85 નો ટાર્ગેટ. અભી ઓઝા સ્ટ્રાઇક પર છે. સેકન્ડ બોલ ડીઓ ટુ ઓમકાર ટિંગુલકર. અંકિતભાઈ પાઠક તમે બહુ તડકામાં નહીં ફરો ભાઈ, બે જાઓ. ગૌરાંગ ઓઝા ખૂબ જ સારી ફિલ્ડિંગ, ખૂબ જ સારી ફિલ્ડિંગ. 2 બોલમાં 2 રન. ધર્મેશ ઓઝાની ખૂબ જ સારી બોલિંગ.
અંકિતભાઈ પાઠક, નિકુંજભાઈ પાઠક આવો બેસો. ત્રીજો બોલ ધર્મેશ ઓઝા ટુ હેમલ ઓઝા. ઓઝા ખૂબ જ ખરાબ બોલિંગ મારા હિસાબે ને જમા ડીઓ આખી ગેમ આપી દીધી છે. હેમલ ઓઝાની વિકેટ અને કેચ ખૂબ જ સારો પકડ્યો છે. એ ભાઈ હા? ભાર્ગવ ઉપાધ્યાય બીઓ કેચ લીધો છે. ભાર્ગવ ઉપાધ્યાય ખૂબ જ સારો કેચ અને ધર્મેશ ઓઝા એકદમ લાલચ આપી છે હેમલ ઓઝાને, પણ થોડું મિસ ટાઈમ થઈ ગયું ને આજે હમણાં સ્ટાર્ટ થયું. પહેલો બોલ સ્ટાર્ટ થયો મારા ખ્યાલથી અને પહેલા બોલમાં ચોકલેટ. ઉર્વેશ ઓઝા આવ્યો છે. હજી બી હેમલ ઓઝાની ટીમને હોપ છે કારણ કે ઉર્વેશ ઓઝા ખૂબ જ સારા બેટ્સમેન છે, સિઝન બી રમે છે. હેમલ ઓઝાને ખૂબ જ મને પણ દુઃખ થયું, આઉટ થઈ ગયો બિચારો. મારો કેપ્ટન હતો લાસ્ટ યરનો, દુઃખ થાય ને થોડું. સારું બોલવું પડે તો હું બીજી વાર લઈ મને એમ. ડીઓ ડબલ ધમાકા, ખૂબ જ મોટી વિકેટ લીધી હેમલ ઓઝાની. નેક્સ્ટ બેટ્સમેન આવ્યો છે ઉર્વેશ ઓઝા. એ બે એક એવો બેટ્સમેન છે કે લાસ્ટ સુધી રમશે તો ટીમને જીતાડી દેશે. એ છોટો બારો છોટા ચિંતન મહુવા એક્સપ્રેસ. ડીઓ ખૂબ જ સારો બોલ. ઉર્વેશ ઓઝાએ કવર્સ પર 1 રન લઈ લીધો છે. મેં કીધું એમ જો ઉર્વેશ ઓઝા બી ઊભો રહેશે તો 100% જીતાવશે એની ટીમને. 1 મિનિટ કોમેન્ટ્રી ચેન્જ થાય છે 2 મિનિટ માટે. અંડર 15 ના જેટલા બી પાર્ટિસિપન્ટ હોય એ અહીંયા સેકન્ડ ટેન્ટ આગળ આવી જાય. અહીંયા ટીમ ડિસ્ટ્રીબ્યુશન અને બધું થઈ રહ્યું છે. તમારા મેન્ટર્સ બી અહીંયા રેડી છે અને આ સાથે અહીંયા વિકેટ પડી ગઈ છે. ઓમકાર પિંગુલકર બેક ટુ ધ પેવેલિયન અને ધર્મેશ ઓઝાએ આ જ ઓવરમાં સેકન્ડ વિકેટ લીધી છે. કીપરે કેચ પકડ્યો છે. આકાશ ભટ્ટ ઇઝ અ કીપર. આકાશ ભટ્ટ વોઝ અ કીપર. ગુડ કેચ એન્ડ બીજી વિકેટ પડી ગઈ છે આ ઓવરમાં અને દુષ્યંત ઓઝા ઇઝ અ ન્યૂ બેટ્સમેન. હાર્દિક સૂર્યકાંત ઓઝા જ્યાં પણ હોય ત્યાંથી સેકન્ડ વિકેટના ટેન્ટ પાસે આવી જાય. હાર્દિક સૂર્યકાંત ઓઝા આવી ગયો છે. ધર્મેશ ઓઝા કઈ અલગ જ ફોર્મમાં છે આજે. 2 વિકેટ, 2 મોટી વિકેટ લઈ લીધી છે. હા સૌરભભાઈ બોલો. ખૂબ જ સારી બોલિંગ. ડીઓની ત્રીજો બોલ બી અપીલ કરી છે પણ ડાઉન ધ લેગ સાઈડ. ખૂબ જ સારી બોલિંગ. ધર્મેશ ઓઝા 2 વિકેટ. સ્કોર મોસ્ટ ટુ 2 ઓવર 12 રન્સ 2 વિકેટ્સ. એક હેમલ ઓઝાની મોટી વિકેટ, સોરી 3 વિકેટ. 2 ઓવર 12 રન 3 વિકેટ. ખૂબ જ સારી બોલિંગ ધર્મેશ ઓઝા. 24 બોલમાં 50 રન જોવો છે પણ આ મેચ છે ક્યારે બી ફરી શકે છે કારણ કે ઉર્વેશ ઓઝા હજી પણ ઊભો છે. બોલરને જીજી ગૌરાંગ ઓઝા, કેપ્ટન હિમસેલ્ફ ગૌરાંગ ઓઝા ધ ન્યૂ બોલર. 24 બોલમાં 50 રનની જરૂરત છે હજી પણ મેં કીધું એમ ઉર્વેશ ઊભો રહી ગયો. 24 બોલ તો ગેમ આવી શકે છે એમના હાથમાં. જીજી ફર્સ્ટ બોલ ટુ ઉર્વેશ ઓઝા. ખૂબ જ સારો બોલ. ઉર્વેશે હલકા હાથે 1 રન લઈ લીધો છે. દુષ્યંત ઓઝા ધ ન્યૂ બેટ્સમેન. દુષ્યંત ઓઝા જેમને બી 2 વિકેટ લીધી હતી 1 ઓવરમાં પણ હવે એમને બેટિંગ કરીને બતાડવાનું છે ટીમને ઓલરાઉન્ડર પરફોર્મન્સ. ખૂબ જ સારો શોટ, મિસ ટાઈમ, ઓનલી 1 રન. અહીંયા પતશે ને એટલે તરત અંડર 15 ચાલુ થઈ જશે.
ફર્સ્ટ પિચ પર ખૂબ જ સારો શોટ, 4 રન. અહીંયા ઉર્વેશ ઓવાનો પણ ખૂબ જ સારો શોટ, દીપેન જોશી અને બાઉન્ડ્રી. ગુડ શોટ બાય ઉર્વેશ ઓવા. સ્કોર વોઝ ટુ 14 રન્સ, 1-4-14, 18 રન, સોરી 18 રન. 21 બોલમાં 44 રન જોઈએ છે, 21 બોલમાં 44. પણ આ ક્રિકેટ એવી ગેમ છે કે ક્યારે પણ ફરી શકે છે. ને ઉર્વેશ ઓઝા તમામ શોટ રમી શકે છે, ગ્રાઉન્ડ શોટ, હિટ શોટ, બધા રોજ શોટ મારી શકે છે ઉર્વેશ ઓઝા. ચોથો બોલ, ખૂબ જ સારો શોટ ઉર્વેશ ઓઝાનો, હવામાં છે. ઓ ડીઓ આજે 2 વિકેટ લીધી ત્યારથી એકદમ કડક ફોર્મમાં આવી ગયો છે ડીઓ. ધર્મેશ ઓઝા બોલિંગમાં ખૂબ જ સારું પરફોર્મન્સ, ફિલ્ડિંગમાં બી સારું પરફોર્મન્સ. દુષ્યંત ઓઝાનો કવર પર શોટ, 1 જ રન. અંકિત પાઠક આજે 2 બોલ ગ્રાઉન્ડની બહાર માર્યા છે અંકિત પાઠકે. અને આ ઓવર થ્રો માં હજી 1 રન. અને આ ચોથો રન. ઓહો, સ્કેટિંગ લઈને આવ્યા છે ઉર્વેશ ઓઝા આજે. ટોટલ 3 રન, સોરી ટોટલ 3 રન. નિલેશભાઈ જોશી, કેપ 11ના સલાહ સૂચનના વાઇસ કેપ્ટન. 22 રન, 3 વિકેટ. 19 બોલમાં 40 રનની જરૂરત, 19 બોલમાં 40 રન. હજી બી ત્રણ ઓવર 23 રન. હાર્દિક ઓઝા કેનેડા એક્સપ્રેસ વિચારો આજે હારી ગયો છે, બહુ સદમામાં છે એટલે ફોન પર છે. ધ ભાઈ આવી ગયા છે હિરેન ઓઝા, 3 ઓવરમાં 39. હિરેન ઓઝાનો રેકોર્ડ છે એટલા વર્ષોમાં પહેલી વાર 2 મેચ આવ્યો છે. 3 ઓવરમાં 39, 3 ઓવરમાં 39 રન જોઈએ છે, 39 રન. ને ધર્મેશ ઓઝા સેકન્ડ ઓવર પાછી આવી છે એમને, કારણ કે પહેલી ઓવરમાં બહુ મોટી વિકેટ હેમલ ઓઝા અને ઓમકાર ટિમ્બોલકરને વિકેટ લીધી હતી. ડીઓ આજે એક અલગ જ રૂપ ધારણ કર્યું છે. ફર્સ્ટ પિચ પર અભી ઓઝાએ બાઉન્ડ્રી મારી છે. ઓહો, નથી બાઉન્ડ્રી. ખૂબ જ સારી ફિલ્ડિંગ ફર્સ્ટ પિચ પર. અને સેકન્ડ ઓવર વન્સ અગેન ધર્મેશ ઓઝા. ઉર્વેશ ઓઝા સ્ટ્રાઇક પર છે. ઓહો, ખૂબ જ સારી બોલિંગ ધર્મેશ ઓઝા. ખૂબ જ સારી બોલિંગ આજે, 2 વિકેટ પહેલી જ ઓવરમાં. ધર્મેશ ઓઝા, ઉર્વેશ ઓઝાનો ખૂબ જ સારો શોટ, ગેપમાં છે. ઓ ખૂબ જ સારી ટ્રાય, ચોકડી, ચોકડ. 4 રન. 16 બોલમાં 35 રનની જરૂરત હજી બી. 16 બોલમાં 35 રન. ધર્મેશ ઓઝા પાછું કમબેક કરી શકે છે ને ઉર્વેશ ઓઝા ऊपर से ત્યાં સુધી ગેમ ક્યાંય બી જઈ શકે છે. वो उधर बनाएंगे अभी हम लोग जा रहे हैं 16 બોલમાં 35 રનની જરૂરત. वो तुम निकाल लूंगा उसका टेंशन ધર્મેશ ઓઝા નેક્સ્ટ બોલ. ખૂબ જ સારો શોટ ઉર્વેશ ઓઝાનો અને દીપેન જોશી હાઈટનો ફાયદો ન લઈ શકે અને ચોકડી. મેં કીધું ઉર્વેશ ઓઝા જ્યાં સુધી ઊભા છે ત્યાં સુધી હેમલ ઓઝા હપ નહીં હારો તમે. હેમલભાઈ ઓઝા, મારું મન કહે છે તમારી ટીમ જીતશે. 15 બોલમાં 31 રનની જરૂરત.
15 બોલમાં 31 રન. ખૂબ જ સારો શોટ. 2 બોલમાં 2 બાઉન્ડ્રી. અશ્વિનભાઈ જોશી ફિલ્ડિંગ ચેન્જ કરીને પોતે ગયા છે કવર્સ પર. બિપિન ઓઝા મિડ વિકેટ પર. ધર્મેશ ઓઝા ફોર્થ બોલ. 15 બોલમાં 31 રનની જરૂરત. ચોથો બોલ ધર્મેશ ઓઝા. ખૂબ જ સારો શોટ હવામાં અને 2 રન લેશે મારા ખ્યાલથી. હા, 2 રન. Oh, Dushyant Oza, good running. Dushyant Oza, the good runner. Dushyant Oza. By first pitch per score 1.3 balls 33 runs. ત્યાં અભી ઓઝા રમે છે. સ્કોર બહુ મોટો છે, 84 રન જોઈએ છે ફર્સ્ટ પિચ પર. ને અહીંયા પણ 33 થયા છે, બે જગ્યાએ 33. વાહ, 14 બોલમાં 29. ધર્મેશ ઓઝા ખૂબ જ સારો શોટ. 2 રન પાછા આવશે લગભગ, નહીં 1 રન. અંકિત પાઠક ગુડ થ્રો. અંકિત પાઠકે આજે 2 બોલ ગ્રાઉન્ડની બહાર નાખ્યા છે. 13 બોલમાં 28 રનની જરૂરિયાત હજી બી. 13 બોલમાં 28. દુષ્યંત ઓઝાને આ બોલમાં મારા હિસાબે 4 કાં તો 6 મારવી જ પડશે કમ્પલસરી. ઓહ, ખૂબ જ સારો શોટ હવામાં અને જીજી નીચે. ઓહ, કેચ ડ્રોપ. ગૌરાંગ ઓઝાએ કેચ છોડ્યો છે. ગૌરાંગ ઓઝા કેપ્ટન હિમસેલ્ફ ડ્રોપ ધ કેચ. 12 બોલમાં 27 રનની જરૂરત. 12 બોલ 27 રન. 12 બોલ 27 રન જોઈએ છે હજી. હજી બી ઉર્વેશ ઓઝા છે સ્ટ્રાઇક પર, તો કાંઈ બી થઈ શકે છે મેચ પર. ઉર્વેશ ઓઝા 12 બોલમાં 27 રન. ભાઈ 4 વખત બોલો ભાઈ, તમે નો આમડે મારી ભૂલ નથી. ભાઈ જ છે કહેવાય. 12 બોલમાં 27 રન. આના પછી સેકન્ડ પિચ પર અંડર 15 વાળાની મેચ ચાલશે. અંડર 15 વાળાની મેચ. ન્યू बॉलर 1 मिनट भाई. दीपेन जोशी. दीपेन भाई जोशी टू दुष्यंत ओझा. 12 बॉल 27 रन. रिक्वायर्ड रन रेट 13.5. दुष्यंत ओझा टू दीपेन जोशी. ओ स्लोअर वन आई थिंक सो. खूब ज सारो बॉल. 11 બોલમાં 27 રન. 14.7ની રન રેટથી રમવાનું છે હજી પણ. દુષ્યંત ઓઝા મારા હિસાબે સિંગલ આપી દે ઉર્વેશને. 11 બોલમાં 27 રનની જરૂરત હજી બી. ખૂબ જ સારી બોલિંગ. દીપેન જોશી નેક્સ્ટ બોલ. ખૂબ જ સારો શોટ ડાઉન ધ ગ્રાઉન્ડ. 1 રન. ઉર્વેશ ઓઝાની સ્ટ્રાઇક આવી રહી છે. હવે ઉર્વેશ ઓઝા જો 2 બોલમાં 2 સિક્સર ફટકારે તો પૂરા ચાન્સ છે જીતવાના. 10 બોલમાં 26 રનની જરૂરત હજી પણ. પણ મારા હિસાબે આ જ ઓવર છે જે ઉર્વેશ ઓઝાને ગેમ ફરાવી શકે છે. 10 બોલમાં 26 રનની જરૂરત. દીપેન જોશી નેક્સ્ટ બોલ ટુ ઉર્વેશ ઓઝા. વાઇડ બોલ આઈ થિંક સો. યસ, વાઇડ બોલ. 10માં 25. 10 બોલ 25 રન્સ. ઉર્વેશ ઓઝા કાંઈ જાદુ કરે તો આજે હેમલ ઓઝાને ગિફ્ટ મળશે ઉર્વેશ ઓઝાથી. वाइड बॉल अगेन आई थिंक सो. यस, वाइड बॉल. 10 બોલ 24 રન. 12ની રન રેટ. સોરી, 14ની રન રેટથી રમવાનું છે હજી બી. 10 બોલ 24. 10 બોલમાં 24 રન્સ. મારા હિસાબે નિલેશભાઈ જો ઉર્વેશ ઉભો રહી ગયો ને તો મુશ્કેલ છે સામેવાળી ટીમને. ખૂબ જ સારો શોટ કવર્સ પર. And only 1 run.
સામેવાળો જે ફિલ્ડર હતો એને વાગી ગયું, નતર 4 નહીં તો 2 રન તો પાક્કું આવી જાત. બેડ લક. ફર્સ્ટ પિચ પર બી ધુઆધાર બેટિંગ ચાલી રહી છે. દીપેન ઓઝા નેક્સ્ટ બોલ ટુ દુષ્યંત ઓઝા. દુષ્યંત ઓઝા આઈ થિંક સો એજ લાગી છે. ઓ ખૂબ જ સારું ફિલ્ડિંગ નો પ્રયાસ, પણ એએસપી મારા ખ્યાલથી 3 રન લઈ લીધા છે. ખૂબ જ સારું રનિંગ દુષ્યંત ઓઝાની, ખૂબ જ સારું રનિંગ. 8 બોલમાં 20 રનની જરૂરત. 8 બોલમાં 20 રન. એકદમ રસાકસી વાળી મેચ થઈ રહી છે. 8 બોલમાં 20 રન. દીપેન ઓઝા એએસપી ની ખૂબ જ સારી ફિલ્ડિંગ, ટીમ માટે 1 રન બચાવ્યો. નેક્સ્ટ બોલ ટુ ઉર્વેશ ઓઝા. હિટ ધ હાર્ડ. આઈ થિંક સો અમ્પાયર ચોકલેટ 4 રન. નહીં 4 છે. તમને ત્યાંથી ન દેખાયું એટલે જ હું ઊભો થઈ ગયો. છોકરી 7 બોલમાં 16 રન. 7 બોલમાં 16 રનની જરૂરત. ઉર્વેશ ઓઝા ખૂબ જ સારો શોટ. અગર આ બોલમાં હજી એક 6 કાં તો 4 આવી ગઈ તો ઉર્વેશ ઓઝાની ટીમ જીતી શકશે. સોરી, હેમલ ઓઝા નહીં, હેમલ ઓઝા. 7 બોલમાં 16 રન. ઉર્વેશ લાસ્ટ બોલ દીપેન ઓઝાનો. ઓહો, પાછળ શોટ માર્યો છે. ચોકલેટ 4 રન. નહીં, ફિલ્ડર ભાગી જાય હજી. ખૂબ જ સારી ફિલ્ડિંગ, 2 રન. સ્કોર હવે જોયો છે 1 ઓવરમાં 14 રન. 1 ઓવરમાં 14 રન. ધર્મેશ ઓઝાની તો 2 ઓવર થઈ ગઈ છે, એટલે મારા હિસાબે અંકિત પાઠક કાં તો ભાર્ગવ ઉપાધ્યાય બેમાંથી એક બોલર નાખી શકશે. હા, બેમાંથી એક જ છે હવે. અંકિત પાઠક ની બોલિંગ અને હેમલ ઓઝા ફિલ્ડ પર જઈ રહ્યા છે મેસેજ દેવા માટે. ફર્સ્ટ પિચ પર અભી ઓઝા ખૂબ જ નહીં બેટ શોટ. 2.5 40 રન ફર્સ્ટ પિચ પર. ખૂબ જ લડાઈ તાલીક બેટિંગ ચાલી રહી છે. 40 રન ફર્સ્ટ પિચ પર. दूसरा मैच चालू है उधर भी. 40 रन फर्स्ट पिच पर 40 रन થઈ ગયા છે. અહીંયા આ લાસ્ટ ઓવર રસાકસી વાળી છે. 6 બોલમાં 14 રન. અંકિત પાઠક ધ બોલર. અંકિત પાઠક. સ્ટ્રાઇક છે દુષ્યંત ઓઝાની. 6 બોલમાં 14 રન. ખૂબ જ રસાકસી વાળી મેચ છે. 6 બોલમાં 14 રન. છ બોલમાં 14 રનની જરૂરત. અશ્વિનભાઈ જોશી એમનો એક્સપેરિમેન્ટ શેર કરી રહ્યા છે અંકિત પાઠકથી. 6 બોલમાં 14 રન. ફર્સ્ટ પિચ પર ચીકુની બોલિંગ. ચીકુ હર્ષિતભાઈ ઓઝા સાઈડમાં થઈ જાઓ. 6 બોલ રસાકસી વાળી મેચ છે. અંકિત પાઠક આઈ થિંક સો નો બોલ +1 ફ્રી હિટ. ઉર્વેશ ઓઝાને ફ્રી હિટ મળી છે. અગર આ બોલમાં 6 આવી ગયો તો ગેમ પલટી જશે. 6 બોલમાં 12 રન હજી બી ને આ બોલ ફ્રી હિટ. મહત્વની વાત ત્યાં છે કે આ બોલ ફ્રી હિટ છે. ઉર્વેશ ઓઝા what a comeback. અંકિત પાઠક what a ball. ડોટ બોલ જો. 5 બોલમાં 12 રન. ફ્રી હિટનો ફાયદો ન ઉપાડી શક્યા ઉર્વેશ ઓઝા, પણ હજી બી 5 બોલમાં 12 રન જોઈએ છે. ઉર્વેશ ઓઝાને 2 જ હિટ કરવાની છે અને અંકિત પાઠકને ખાલી ઉર્વેશની વિકેટ જોઈએ છે. જોઈએ કોણ શું કરી શકે. 5 બોલ 12 રન. ઉર્વેશ ઓઝા. Oh, again, what a ball, Ankit Pathak. Good bowling, Ankit Pathak.
એક્સિલન્ટ બોલિંગ બાય અંકિત પાઠક. 4 બોલમાં 12 રન. ઉર્વેશ ઓઝા કન્ફ્યુઝ થઈ ગયા છે કે આ શોટ ક્યાં રમવો. ખૂબ જ સારી બોલિંગ અંકિત પાઠક. બેટિંગ બી એટલી જ સારી કરી છે અંકિત પાઠકે. અને લાસ્ટ ઓવર પ્રેશર બોલિંગ છે તો એ ખૂબ જ સારી બોલિંગ નાખી રહ્યા છે. 4 બોલમાં 12 રન. 4 બોલમાં 12 રન. અંકિત પાઠક ટુ ઉર્વેશ ઓઝા. ખૂબ જ સારો શોટ. ઓહો જીજી વોટ અ કેચ, વોટ અ કેચ. જીજી આની પેલા એક કેચ છોડ્યો હતો પણ આ કેચમાં બધું વસૂલ કરીને ખૂબ જ સારો કેચ. અને અંકિત પાઠકની ખૂબ જ સારી બોલિંગ, ખૂબ જ સારી બોલિંગ. નેક્સ્ટ બેટ્સમેન મયુર ઠાકર. મયુર ઠાકર 3 બોલમાં 12 રન. 3 બોલમાં 12 રન. સાદે ઓઝા, સાદે ઓઝા, સાદે ઓઝા. એ ગોલી, ગોલી. બેસ્ટ ઓફ લક. ત્રણ બોલમાં 12 રન. મયુર ઠાકર હજી ગેમમાં કઈ ભરોસો કરી ન શકીએ પણ અંકિત પાઠકની ખૂબ જ સારી બોલિંગ. 3 બોલમાં 12 રન. ઓ આગળ આવીને રમ્યો. આઈ થિંક સો ડોટ બોલ, ડોટ બોલ. 2 બોલમાં 12 રન. 2 બોલમાં 2 સિક્સ. 2 બોલમાં 2 સિક્સ. અગર 2 બોલમાં 2 સિક્સ મારે તો 501 રૂપિયાનું યોગદાન મારા તરફથી ભાર્ગવ ઓઝા. હાલો 1000 વધી ગયો. 1000 રૂપિયા હાલો. ઓ હાર્ડ લક. અને અંકિત પાઠકનું ખૂબ જ સારી બોલિંગ. મારા હિસાબે સૌથી સારી બોલિંગ કલક નાખી હોય તો ધર્મેશ ઓઝાએ કે જે હેમલ ઓઝા અને ઓમકાર ટિંગોલકરને પહેલી જ ઓવરમાં 2 વિકેટ લઈ લીધી હતી. હાર્ડ લક બાય હેમલ ઓઝા. હાર્ડ લક ટુ હેમલ ઓઝા. 1 બોલમાં 12 રન. અને હવામાં બોલ અને વિન ધ મેચ. વોટ અ વિન, વોટ અ વિક્ટરી બાય ગૌરાંગ ઓઝા. અંકિત પાઠકે 2 બોલ 12 નાખ્યા અને એક મહત્વની વિકેટ લીધી ઉર્વેશ ઓઝાની. હા ભાગા સિંગલ. 11 રનથી અંકિત ગૌરાંગ ઓઝાની ટીમ જીતી ગઈ છે. 11 રનથી. હવે સેકન્ડ પિચ પર અંડર 15 ની મેચ ચાલશે. સેકન્ડ પિચ પર અંડર 15 લોકોની મેચ. હેમલ ઓઝા હાર્ડ લક, સોરી અંકિત પાઠક, ગૌરાંગ ઓઝા, ધર્મેશ ઓઝાએ મારા હિસાબે જે ગેમ ફરાવી છે ધર્મેશ ઓઝાએ એક ઓવરમાં 2 વિકેટ લઈને આખી ગેમ ફરાવી નાખી હતી. બાર બોલમાં 30 રન ફર્સ્ટ પિચ પર જોઈએ છે. 12 બોલમાં 30 રન.